हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। આજે આપણે ભરતીની મહત્વની અપડેટ વિશેની ચર્ચા કરવાના છે, બરોબર? તો ચાલો મિત્રો, આપણે કઈ ભરતીની અપડેટ વિશેની ચર્ચા કરવાના છે? તો એરફોર્સ ભરતી વિશેની, બરોબર? જો મિત્રો, એરફોર્સ ભરતીનું આયોજન સમગ્ર ભારતની અંદર 20 જેટલા રાજ્યોની અંદર અલગ અલગ સ્થળ પર રાખવામાં આવેલું છે, જેની અંદર આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે, બરોબર? ગુજરાત રાજ્યની અંદર આ ભરતી પ્રક્રિયાનું સ્થળ છે। તો જો મિત્રો, આ ભરતી પ્રક્રિયાનું આયોજન વડોદરા શહેરની અંદર કરવામાં આવેલું છે, બરોબર? તો જો મિત્રો, આ ભરતીની પ્રક્રિયા એકદમ ઓપન પ્રક્રિયા છે, બરોબર? એની અંદર ના તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના, ના તો ઓફલાઈન ફોર્મ ભરવાના। તમારે બોલાવેલા સ્થળ પર ડાયરેક્ટ તમારે હાજર રહેવાનું રહેશે, જેની અંદર તમારે અસલી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે, બરોબર? અસલી ડોક્યુમેન્ટ સાથે સાથે તમારે 5 જિલ્લા સેટ એટલે કે ઝેરોક્સ કોપી પણ સાથે રાખવાની રહેશે। અને પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે 15 થી 20 જેટલા પાસપોર્ટ સાઇઝના ફોટા, તેમજ કદાચ ભરતીની પ્રક્રિયા પૂરી થયા પછી પરીક્ષા પણ 30 દિવસે રાખવામાં આવે તો ભરતીની પ્રક્રિયા પછી તમારે જો લેખિત પરીક્ષા લેવાય તો પરીક્ષાની સામગ્રી પણ તમારે સાથે રાખવાની રહેશે, જેમ કે બોલ પેન, પેન્સિલ, રબર, બરાબર, ગુંદર, સ્ટેપલર, આવું બધું તમારે સાથે રાખવાનું રહેશે। તો ચાલો મિત્રો, આપણે તેના વિશેની ચર્ચા કરીએ। તો જો મિત્રો, આ ભરતી ગુજરાતની અંદર એરફોર્સની સૌથી મોટી અપડેટ છે, બરાબર? તો ચાલો એના વિશેની આપણે માહિતી મેળવી લઈએ। ભરતી કેવી છે? તો ઓફલાઈન ભરતી, એટલે કે જો મિત્રો એની અંદર આપણે ના તો ઓનલાઈન ફોર્મ ભરવાના, ના તો ઓફલાઈન, બરાબર? આપણે બોલાવેલા સ્થળ પર હાજર રહેવાનું છે, બરાબર? જો કઈ તારીખ? તો જો મિત્રો, 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી આ ભરતી પ્રક્રિયાનું આયોજન રાખવામાં આવેલું છે। જો એની અંદર પુરુષ ઉમેદવાર એટલે કે ભાઈઓ માટે 27 તારીખે હાજર રહેવાનું છે। 27, 28 એટલે કે 2 દિવસની પ્રક્રિયા ભાઈઓ માટે છે, અને બહેનો માટે 30 થી 31 એટલે કે 30 તારીખે બહેનોને ત્યાં હાજર રહેવાનું રહેશે, બરાબર? જે 30 થી 31 2 દિવસની ભરતી પ્રક્રિયા ફક્ત બહેનો માટે છે, બરાબર? જો લાયકાત જો મિત્રો, લાયકાત ધોરણ 12 પાસ, અને જો તમે ધોરણ 10 પાસ છો અને તમે ડિપ્લોમા કાં તો ITI કરેલ છે તો તમે પણ આ ભરતીમાં ભાગ લઈ શકો છો, બરાબર? જો મિત્રો તમારે વિજ્ઞાન કે ગણિત જેવા વિષયોના માર્ક્સ ગણાશે નહીં, પરંતુ જો તમારે ઇંગ્લિશમાં 50ની આસપાસ માર્ક્સ હોય તો સૌથી વધારે સારું કહેવાય, બરાબર? જો એની વય મર્યાદા એટલે કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, અને જો મિત્રો તમારી ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની હોય તો તમે આ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકો છો, બરાબર? ભરતી પ્રક્રિયાનું સ્થળ છે ગુજરાત રાજ્યની અંદર વડોદરા શહેર, વાયુસેના સ્થાપક દરજીપુરા કેમ્પ વડોદરાની અંદર છે, બરાબર? તો જો મિત્રો, આ ભરતી પ્રક્રિયાની અંદર પ્રોસેસ કેવી છે તો એ પણ જોઈ લઈએ। જો મિત્રો તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરી ત્યારબાદ તમને લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષા તમે પાસ થઈ ગયા પછી તમારો મેડિકલ ટેસ્ટ લેવાશે। જો તમે મેડિકલ ટેસ્ટ પાસ થઈ ગયા તો પછી તમારે એડેપ્ટિબિલિટી ટેસ્ટ લેવાશે, બરાબર? એડેપ્ટિબિલિટી ટેસ્ટની અંદર તમને તમારી માનસિક ક્ષમતા તપાસવામાં આવશે, જેમ કે જંગલની અંદર તમે ટ્રેનિંગની અંદર તમને કેવી કેવી કષ્ટીઓ પડશે, એનો તમે સામનો કરી શકો કે નહીં, બરાબર? આવું બધું તમને પ્રશ્નો પૂછવામાં આવશે। દાખલા તરીકે તમે પોતે સૈનિક છો અને કોઈ બસની અંદર તમે મુસાફરી કરી રહ્યા છે, તમને સીટ મળી છે, તમે બેઠા છે, અને કદાચ બીજા સ્ટેશનથી કોઈ પ્રેગ્નેન્ટ લેડી કાં તો પછી કોઈ વૃદ્ધ વ્યક્તિ આવીને ઊભા રહે, એમને જગ્યા ના મળે તો શું તમે એમને જગ્યા આપશો એક સૈનિક તરીકે? તો આવા ગુણ સૈનિકમાં હોવા જોઈએ, એનો ટેસ્ટ તમને આની અંદર લેવામાં આવશે, બરાબર? અને જો મિત્રો એના પછી ફિઝિકલ ટેસ્ટની અંદર તમારે 1600 મીટરની દોડ હશે। ભાઈઓ માટે 1600 મીટરની દોડ 7 મિનિટની અંદર પૂરી કરવાની છે, અને બહેનો માટે 8 મિનિટની અંદર પૂરી કરવાની છે, બરાબર? ઊંચાઈ તો ભાઈઓ માટે 157 સેન્ટીમીટર અને બહેનો માટે છે 152 સેન્ટીમીટર। રિપોર્ટિંગ ટાઈમ એટલે કે તમારે સવારમાં 6 વાગે તમારે રિપોર્ટિંગ ટાઈમ પર હાજર થઈ જવાનું રહેશે, એટલે કે મતલબ તમારે તો સવારમાં 4 વાગ્યાની આસપાસ તમારે સ્ટેશન પર પહોંચી જવાનું છે, બરાબર? કેમ્પની અંદર પહોંચી જવાનું છે। તમને એન્ટ્રી સવારમાં 6 વાગ્યાની આસપાસ આપી દેશે। ત્યારબાદ તમારું સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવાશે, ત્યારબાદ એની અંદર તમે પાસ થઈ ગયા તો તમારી લેખિત પરીક્ષા લેવાશે। અને જો મિત્રો તમારે અસલી ડોક્યુમેન્ટ સાથે તમારે હાજર રહેવાનું છે। અસલી ડોક્યુમેન્ટની સાથે સાથે તમારે 5 કોપી એટલે કે ઝેરોક્સ કોપી પણ સાથે રાખવાની છે, તેમજ
15થી 20 જેટલા પાસપોર્ટ સાઇઝના ફોટા રાખવાના છે અને કદાચ તે દિવસે પરીક્ષા લેવામાં આવે તો તમારે લેખિત પરીક્ષા માટેની બધી સામગ્રી પણ સાથે રાખવાની રહેશે, બરાબર. અને જો મિત્રો તમારે ડોમેસાઇલ સર્ટી, આધાર કાર્ડ અને બધું જ સાથે રાખવાનું રહેશે, બરાબર. એરફોર્સની અંદર એવા પ્રશ્નો પૂછાય કે સૌથી વધુ એરફોર્સની અંદર આવતી રેન્કો વિશે પૂછાય. હાલમાં એર માર્શલ કોણ છે, સૌ પ્રથમ એર માર્શલ કોણ હતા, આવા પ્રશ્નો તમારે તૈયારી કરવાની છે. અને જો મિત્રો તમને એવું લાગે તો જો મિત્રો એરફોર્સની લેખિત પરીક્ષા તાત્કાલિક ધોરણે લેવાતી હોવાથી આની કોઈ પણ કેન્ડિડેટની પ્રાથમિક તૈયારી હોતી નથી, બરાબર. જો આના માટે હું તમને મોસ્ટ આઈએમપી એટલે કે પૂછાય જ એવા પ્રશ્નો તમને તૈયારી કરાવી આપું. તો જો મિત્રો આના માટે હું તમને જે ચોક્કસ આઈએમપી પ્રશ્નો પૂછાય છે એવા તમને 200 થી 250 પ્રશ્નોની હું તૈયારી કરી આપું. પરંતુ એના માટેની એક શરત છે મિત્રો કે જો આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું પડશે તો જ તમારા મોબાઈલની અંદર આ જે પ્રશ્નો હું મોકલાવીશ એનું નોટિફિકેશન આવશે. તો જો મિત્રો મને પણ આનંદ થશે કે તમે આ વિડીયોની અંદર કેટલા લાઇક અને શેર કર્યા છે અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરશો તો મને પણ આનંદ થશે અને કદાચ તમે પણ પાસ થઈ જશો. કેમ કે આ પ્રશ્નો એવા હશે કે 100% પરીક્ષામાં આવશે જ, કેમ કે મને અનુભવ છે, બરાબર. તો જો મિત્રો આ વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરજો અને જો મિત્રો એરફોર્સની તૈયારી કોઈ પણ કેન્ડિડેટ પહેલેથી તૈયારી કરીને આવતા નથી એટલે મેરિટ પણ આનું ઘણું ઓછું બનતું હોય છે, બરાબર. તો આવો મોકો તમે છોડતા ના, બરાબર. તો ચાલો મિત્રો આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું મિત્રો નેક્સ્ટ આવા ટોપિકની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.